આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે માનની મોદીજી એ 11 તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનની મોદીજી એ રાજકોટ પધારશે. સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી અપનાવીને આપણું તંત્ર મજબૂત થાય, એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર, રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે. આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ વાઇબ્રન્ટ સમિટની અંદર યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ રવાંડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે, રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માનની મોદીજી શરૂઆત કરી, પણ એ જ વસ્તુ રિજનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે. આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો, એમાં એક્સપર્ટો આવે, શું શું સંભાવનાઓ અને તકો એ વિસ્તારમાં રહી છે, એ સંભાગમાં રહી છે, એ ઝોનમાં રહી છે, આ રિજનલમાં રહી છે, એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે. ખૂબ મોટી ફળશ્રુતિ, કરોડો રૂપિયાના MOU એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે. અહીંયા પણ એ પ્રકારના MOU થશે, ઉપર પણ ચર્ચા અહીંયા થવાની. કુલ મળીને સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત એ આપણા રાજકોટની અંદર ઠલવાવાનું છે. એની ચર્ચાઓ થવાની છે, નોલેજ શેરિંગ થવાનું છે, ટેકનોલોજી શેરિંગ થવાનું છે. એક અદ્ભુત કહી શકાય એવો ઐતિહાસિક આ કાર્યક્રમ, જેના આધાર ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ એ ગુજરાતના વિકાસની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકે એ પ્રકારની આખો કાર્યક્રમ એ યોજાયો છે.